પર જે રીતે એક ફોકસ આપણને ખાસ કરીને બનતી દેખાડી રહી છે એની સાથે સાથે ઇનફેક્ટ ફ્રાઇડેના સેશનમાં પણ જોઈએ હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, જે નિફ્ટી કાઉન્ટર્સની વાત કરીએ, જે મજબૂતી આપણને જીએસડબલ્યુ સ્ટીલ જેવા સ્ટોક્સમાં આપણને જોવા મળી હતી. આ સિવાય પણ નાલ્કો, સેલ જેવા સ્ટોક્સ આપણે ઇનફેક્ટ કોપર અને સિલ્વરને લીધે એક હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક જેવી કંપનીઓ જે આપણને એક અસર અને એક ઓવરઓલ પરફોર્મન્સ બતાવી રહી છે. ફંડામેન્ટલી આપ મેટલ માટે કઈ રીતે એક સલાહ આપશો અહીંયા? હવે આપણે મેટલ સેક્ટરમાં હમણાં જોશું તો એક સારી એવો ડિમાન્ડ ઓવરઓલ આવી રહ્યું છે. સ્પેશિયલી આપણને જે હમણાં હાલમાં રિસેન્ટમાં આપણે ગોલ્ડ અને સિલ્વરનું આપણે સારું પરફોર્મન્સ તો જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ રેકોર્ડ હાઈ લેવલ્સ પર બેઓ બેઝ મેટલ્સ હમણાં ટ્રેડ કરી રહ્યા છે. સાથે જ અગર આપણે જોશું તો એલ્યુમિનિયમ છે, કોપર છે, આ બધાની ડિમાન્ડ હમણાં ઇન્ડસ્ટ્રીઝ બહુ વધી રહી છે. ક્રિટિકલ સેક્ટર્સમાં આમનો ઉપયોગ થવામાં આવે છે, જેના કારણે આપણે જોશું તો એમની ડિમાન્ડ કોન્સ્ટન્ટલી વધી રહી છે. એટલે એમની અગર આપણે જે બધા કંપનીઝની પણ અગર આપણે ઓર્ડર બુક્સ જોશું, જે બધા કંપનીઝ સિચ્યુએટેડ છે આ સેક્ટરના અંદર, એ લોકોનું પણ એક સારું એવું આપણે પરફોર્મન્સ હમણાં હાલમાં જોઈ રહ્યા છીએ. એમને એક સારી એવી રેલી મળી રહી છે. સાથે અગર આપણે ગ્લોબલ પેરામીટર્સ પર જોશું તો જે ડોલરમાં એક વીકનેસ આવી રહી છે, જેના વજહથી આપણે જોઈએ છે ઓવરઓલ થોડું મેટલ્સ થોડું હમણાં આપણે એક ફોકસમાં દેખાઈ રહ્યા છે. સાથે જ ચાઇના સ્ટિમ્યુલસ અને +1 જે સ્ટ્રેટેજીસ અને પોલિસીઝ આવી રહી છે, એના સામે ઇન્ડિયા એક ફેવરેબલ આપણે પ્લેયર કહી શકીએ છીએ. જે સ્ટીલ પ્રોડક્શન, સ્ટીલ અને મેટલ્સમાં એક હમણાં ફેવરેબલ પ્લેયર બની રહ્યું છે, જે આપણને હમણાં ઘણું એક એડવાન્ટેજ અને હેલ્પ પણ કહી શકીએ છીએ કે આપણને આવા સમયમાં એક સારી એવી સ્ટેબિલિટી આપી રહ્યું છે આ સેક્ટરના તરફથી. તો મેક્રો લેવલ્સ પર અને બાકી બધા અગર આપણે જોશું તો ઘણા બધા એવા ફેક્ટર્સ કોન્ટ્રીબ્યુટ કર્યા છે મેટલને હમણાં ઘણું સ્ટ્રોંગ બનાવી રહ્યું છે. એમના જે યુઝેજ છે, ડિમાન્ડ અને સપ્લાયના પણ જે અગર આપણે ટાઈલ્સ જોશું તો એના કારણે પણ એક મેટલ સેક્ટર હમણાં ઘણું એક ફોકસમાં રહ્યું છે. તો આ સેક્ટર જે ફોકસમાં છે, ખુશી, તો કોઈ કંપની સ્પેસિફિક તમારી સલાહ રહેશે કે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને લોંગ ટર્મ માટે પોર્ટફોલિયોમાં હોવી જોઈએ આ સેક્ટરમાંથી, આ સ્પેસમાંથી? તો જેવી રીતના અગર હમણાં આપણે જોશું સિલ્વરનું આપણને ઘણું સારું એવું હમણાં એક આપણને ડિમાન્ડ મળવામાં આવી છે અને એક્સપેક્ટેશન્સ પણ છે કે આગળ ચાલતા આઉટલુક જે સિલ્વરનો છે ઘણો બધી સ્ટ્રોંગ અને સારો બની રહ્યો છે. તો આપણે હિન્દુસ્તાન ઝિંક જે આપણે એક ફોકસમાં રાખીએ, જે કન્ટિન્યુઅસલી આપણને ઘણા પાછલા દિવસે એક સારું પરફોર્મન્સ બતાવી રહ્યું છે. તો લોંગ ટર્મના પર્સપેક્ટિવથી લોયડ મેટલ્સ છે અને હિન્દુસ્તાન ઝિંક છે, આ બે સારી એવી આપણે ફોકસમાં રાખી શકીએ છીએ કંપનીઝ. તો હિન્દુસ્તાન ઝિંક, લોયડ મેટલ્સ જે છે એના પર એક ફંડામેન્ટલ વ્યૂ પોઝિટિવ આવતો જોઈ રહ્યા છે. આ સિવાય